ओम सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि 18मो श्लोक। उक्त साधन संपन्नः तत्त्वजिज्ञासुरात्मनः उपसीदेत् गुरुं प्राज्ञं यस्मात् बंध विमोक्षणम्। कैसे? उक्त साधन संपन्नम 18મા શ્લોકમાં આદિશંકરાચાર્યજી કહે છે, સૌથી પહેલા કહે છે ઉક્ત સાધન સંપન્નમ તત્વ જિજ્ઞાસુ આત્મનઃ। ઉક્ત એટલે આગળ જે બધું વર્ણન કર્યું એ સાધન સંપન્ન એટલે જે સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન કર્યું એ એટલે આગળ જે બધા સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન કર્યું એવો જિજ્ઞાસુ હવે તો કે ગુરુ પાસે હવે જાય અને તો કે બંધનમાંથી મુક્તિ હવે પ્રાપ્ત કરી શકે। એટલે બંધનમાંથી મુક્તિ કે દુઃખમાંથી મુક્તિ કોણ પામી શકે? તો કે ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુ, જે આવો તત્વનો જિજ્ઞાસુ છે એ આવા ઉક્ત સાધન એટલે હવે આગળ આટલા શ્લોકમાં વર્ણવેલા સાધન ચતુષ્ટય સંપત્તિથી સંપન્ન વ્યક્તિ હવે જિજ્ઞાસુ જે છે ગુરુ પાસે જઈ આત્મતત્વ વિશે પૂછે અને પોતે બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ શકે। એટલે સૌથી પહેલો શબ્દ છે સાધન સંપન્ન। આપણે ગુજરાતીમાં સાધન સંપન્ન શબ્દ વાપરતા હોઈએ પણ બીજા અર્થમાં। આપણે જે લોકો પાસે દુનિયાવી સાધન બહુ હોય, દુનિયાવી જે કાંઈ બધા લોકો જેને સફળતા કે એવું બધું હોય તો આપણે એમ કહીએ તો બહુ સાધન સંપન્ન વ્યક્તિ હોય। સાધન સંપન્ન જે છે એ સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ છે સાધન સંપન્ન એટલે શું? કયા સાધનથી સંપન્ન? તો કે સાધન ચતુષ્ટયથી સંપન્ન એટલે પૂરેપૂરી માત્રામાં હવે એની પાસે છે। કયું? તો કે આપણે આગળ વર્ણન કર્યું કે જેની પાસે વિવેક છે, વૈરાગ્ય છે, પછી સમાધિ ષટક સંપત્તિ છે, મુમુક્ષુત્વમ છે। આ ચાર વસ્તુ વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ। સમાધિ ષટક સંપત્તિમાં તમને ખબર છે શમઃ, દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એટલે એ 6 વસ્તુ। અને બાકીની
3 વસ્તુ, વિવેક વૈરાગ્ય, આ 6 વસ્તુ એટલે 8, અને 9મું તો કે મુમુક્ષુત્વ. એ બધાને ભેગા થઈને શબ્દ વાપર્યો સાધન સંપન્ન. એટલે બધું જ જેનામાં છે એવું જરૂર બની શકે કે વ્યક્તિને શરૂઆતમાં મેં તમને વાત કરી એમ કે બધા જ સાધનથી વ્યક્તિ સંપન્ન ન હોય, પરંતુ ધીરે ધીરે તો કે એનામાં પૂર્ણ પ્રમાણમાં શ્રદ્ધા છે અને થોડી ઘણી ક્લેરિટી અર્થાત મુમુક્ષુત્વમ છે. તો ધીરે ધીરે બાકીના સાધન જે છે, અધિકારીત્વમાં બાકીની વસ્તુઓ જે છે એ ધીરે ધીરે વ્યક્તિમાં તો કે આવતી રહે. કે વિવેક વૈરાગ્ય જેમ જેમ શ્રવણ કરે, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, એની ઉપર વ્યક્તિ પોતે કામ પણ કરતી હોય. એટલું નથી કે ખાલી શ્રવણ કરવાથી કામ પૂરું થાય. એટલે હું તમને એવું કહું કે આજે 18મો શ્લોક આવ્યા તો એકચ્યુઅલી તમે 18મો શ્લોક આવ્યા કે નહીં તમારે વિચારવું પડે. તમે 18મો શ્લોક ખરેખર ત્યારે આવે કે જ્યારે ઉક્ત સાધન સંપન્ન, એટલે આગળના જે બધા સાધનનું વર્ણન કર્યું એની ઉપર આપણે ઘણું બધું હોમવર્ક કરી શકતા હોય તો તમે એમ કહો હા અમે પણ 18મો શ્લોક આવ્યા. એટલે આપણું હોમવર્ક બાકી હોય ત્યાં સુધી એમ પણ તમે જો સ્કૂલમાં બી છોકરા ભણતા હોય ને તો એમ કે ના પણ એ તો ટીચરે મેડમે ભણાવી દીધું મેથ્સનું એક ચેપ્ટર, પણ મારું નથી ભણાયું, મારે હજી એની ઉપર પ્રેક્ટિસ બાકી છે, એટલે તો આપણે ક્વિઝ બુક લાવ્યો છે. સ્કૂલમાં એ ચેપ્ટર થઈ ગયા પણ મારા નથી થયા. એટલે આપણી અંદર એવા પ્રકારનું ટીક માર્ક મારવાનું જે વલણ હોય અંદર, બહુ બધા લોકોને એવું આમ ટીક માર્ક મારવી બહુ ગમે કે આ બી પતી ગયું, આ બી પતી ગયું. ટુ ડુ લિસ્ટ હોય ને એમ જીવનનું પણ ટુ ડુ લિસ્ટ હોય કે હા ભગવદ્ ગીતા ભણવું છે, વેદાંત શાસ્ત્રના આટલા પ્રકરણ ગ્રંથ ભણવા છે, આટલા સ્તોત્ર ભણવા છે, પછી આ બધા કે વિવેક ચૂડામણી ચાલતું હોય તો આપણને એનું ચેન્ટિંગ પણ આવડે. એટલે પછી તમે ભણાવો એની પહેલા અમે ચેન્ટિંગ પણ ઓનલાઈન શીખી લઈએ, ટિક માર્ક બધી લાગી જાય કે અમને ચેન્ટિંગ પણ આવડે છે. અમે આટલા પ્રવચન સાંભળી પણ લીધા, યુટ્યુબમાંથી લખી પણ લીધા. તો એવું ટિક માર્ક એવું નથી કે તે સારી વસ્તુ છે, ડિસિપ્લિન વાળી લાઈફ છે, પણ એટલે હું ભણાવી દઉં એટલે તમારું કામ પૂર્ણ થતું નથી. એકચ્યુઅલી ત્યારથી તમારું કામ ઘણું બધું શરૂ થઈ જાય. સ્કૂલના બચ્ચાઓની જેમ જ કે ટીચરે એ ચેપ્ટર નથી ચલાવ્યું ત્યાં સુધી એને એના પ્રેક્ટિસના દાખલા ન ગણવાના હોય, પણ ટીચર એકવાર એ મેથ્સનું એ પ્રકરણ પોતે કરાવી દે તો પછી એની ઉપર હોમવર્ક ચડી જાય, એને હવે આ કામ કરવાનું છે. એટલે તમે સમજી શકો છો કે ઘણા બધા વખતથી આ સાધન ચતુષ્ટય સંપત્તિનું આપણી વાત થઈ રહી છે. આદિ શંકરાચાર્યજી આટલા બધા શ્લોક લીધા અને એમાં અમે આટલા બધા પ્રવચન લીધા. સાંભળવું જેટલું સારું લાગે એટલું જ તો કે એ બધી વસ્તુ આપણા જીવનમાં આત્મસાત કરવાની એટલી જ ડિફિકલ્ટ છે. અગર આપણે એને આત્મસાત કરવાનો પ્રયાસ ન કરીએ અને એમ જ ચાલ્યું જાય આપણી પાસેથી, આ પ્રકરણ બી પૂરું થઈ ગયું, આ શ્લોક બી પૂરું થઈ ગયું, તો એટલું બધું આપણને હેલ્પ નહીં કરે. એટલે અહીંયા આગળ 18મા શ્લોકમાં એટલા માટે કહે છે કે ઉક્ત સાધન સંપન્ન, જે વ્યક્તિમાં જે જિજ્ઞાસુ જે છે એનામાં તો કે આ બધું જ અધિકારીત્વ હવે આવી ગયું છે. આપણે એની પહેલા વાત કરી હતી કે અધિકારીત્વ મસ્ત એટલા માટે છે કે જે સમજવાનું છે એ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી, એ જીવ બ્રહ્મનું એક્ય સમજવાનું છે. એટલે જેવી વિદ્યા પ્રાપ્ત કરવાની હોય એને અનુરૂપ અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું હોય. જેવી વિદ્યા, કોઈને એમ કે મેડિકલ સાયન્સમાં જવું છે તો એને અનુરૂપ ક્વોલિફિકેશન જોઈએ, કોઈને એન્જિનિયરિંગમાં જવું છે તો એને અનુરૂપ ક્વોલિફિકેશન જોઈએ, કોઈને એમ કે આઈઆઈટીમાં એડમિશન લેવું છે ને પછી એમ કે મેં તો પછી 11મા ધોરણથી ગણિત
મૂકી દીધું, બહુ જ અઘરું લાગતું. એક બરોડામાં છે એવો એક સ્ટુડન્ટ, આપણા કોઈ સ્ટુડન્ટનો જ દીકરો છે, તો સમ 11th કે 12th પછી કે ના ગણિત બહુ અઘરું લાગે છે, મૂકી દીધું. તો તમે મેથ્સ મૂકી દો તો તમને દુનિયાની કઈ જગ્યાએ તમને સારું એડમિશન મળવાનું છે. એટલે સિમ્પલ કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો એમ કે ના ગણિત તો જોશે, ફિઝિક્સ તો જોશે. પછી તમારે એમ કે આ બોટની ભણવું છે તો હા, કેમેસ્ટ્રી ને બાયોલોજી હતું તમારી પાસે, તો જેવી વિદ્યા તદ અનુરૂપ તો કે ક્વોલિફિકેશન જરૂરી છે. હવે અહીંયા જે વિદ્યા જે છે એ પરમની વિદ્યા છે, પરવિદ્યા છે, પરમ પ્રાપ્તિની વિદ્યા છે, જેને આપણે પરાવિદ્યા કહીએ. જીવનમાં બે પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાની છે, પરા અને અપરા. તો પરાવિદ્યા છે જેનાથી મને પરમની પ્રાપ્તિ, અલ્ટિમેટ ટ્રુથ જે છે એની પ્રાપ્તિ થવાની. તો નેચરલી એને અનુરૂપ તો કે ક્વોલિફિકેશન જરૂરી છે. તો એ ક્વોલિફિકેશન શું છે એને અનુરૂપ તો કે આ સાધન ચતુઃ સંપત્તિ. એટલે જીવ બ્રહ્મનું એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ કોઈ જોક નથી, એ કોઈ સીધી સાદી વસ્તુ નથી કે આપણે ખાલી શમઃ દમઃ વિશે સાંભળ્યા કરીએ પરંતુ આત્મનિરીક્ષણ ન કરીએ અને આપણને જીવ બ્રહ્મનું એક્ય એ આપણને જ્ઞાન થઈ જાય, એવું કદી નથી થવાનું. કારણ કે જે મહાવાક્ય છે સોહમ એ મહાવાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય છે, તત્વમસી મહાવાક્ય છે, આ બધા મહાવાક્ય છે. મહાવાક્ય એટલે શું? તો કે એમાં હું અને ઈશ્વર એ બંનેના એક્યનું પ્રતિપાદન હોય, એને મહાવાક્ય કહેવાય. તો ધારો કે તમે સોહમ મહાવાક્યની વાત કરો તો સહ અહમ, સહ બ્રહ્મ એ પરબ્રહ્મ, અહમ એટલે હું છું. તો હવે એ એક ઇક્વેશન છે, સમીકરણ છે. તો એ સમીકરણ જે છે એમાં સમીકરણ, કોઈ બી સમીકરણ જે છે એનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત કરી શકાય કે ઇક્વલ ટુ ની બંને બાજુ આપણે સમજીએ. સહ શબ્દને પણ સમજીએ અને અહમ શબ્દને પણ સમજીએ, પછી વચ્ચેનું ઇક્વલ ટુ ની સાઇન છે એને સમજીએ કે બે વચ્ચે ઐક્ય કેવી રીતે છે. તો ઈશ્વર તત્વ જે છે એ જાણવું એ બી એવું ઘણું બધું વ્યક્તિ જે છે એનામાં ઘણી બધી ઓલરેડી ભક્તિ છે, વ્યક્તિનું અંતઃકરણ ઘણું બધું શુદ્ધ છે, પવિત્ર જીવન જીવે છે, તો ઈશ્વર વિશેની સમજ એનામાં આવી શકે. એટલે સહ અહમ અને વચ્ચે ઇક્વલ ટુ છે, તો એક બાજુ તો કે ઈશ્વર તત્વ ને મારે સમજવાનું છે, તો એ સમજવા પણ અધિકારીત્વ જોશે, ક્વોલિફિકેશન જોશે, જે અહીંયા વર્ણવેલું છે. તો ભગવાન જે છે એ આપણને ખબર છે સર્વજ્ઞ છે, સર્વ શક્તિમાન છે, સર્વવ્યાપી છે. અહમ, હું વિશેનો મારો અનુભવ શું છે તો કે હું અલ્પજ્ઞ છું, અલ્પવ્યાપી, અલ્પશક્તિમાન છું. તો દેખીતી રીતે કદી પણ એ બંને વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન હોય, બંને સમાન હોય એવું તો બની જ ન શકે. કારણ કે એક ઓલ નોઈંગ છે, એક જે છે એ સ્મોલ નોઈંગ છે, અલ્પજ્ઞ છે, એક સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ ઇક્વલ ટુ અલ્પજ્ઞ, ઓલ નોઈંગ ઇક્વલ ટુ સ્મોલ નોઈંગ એવું કેવી રીતે હોઈ શકે? એવે સમયે સિમિંગ કોન્ટ્રાડિક્શન છે, 100% કોન્ટ્રાડિક્શન છે. એવે સમયે જ્યારે દેખીતો પૂરેપૂરો વિરોધાભાસ હોય અને છતાં પણ શ્રુતિ મને શાસ્ત્ર એવું કે એ પરબ્રહ્મ સાથે મારું એક્ય છે, તો એ સમજવું એ કોઈ જોક નથી, એ કોઈ ખેલ નથી, એ કોઈ કથા વાર્તા નથી. એટલા માટે ઉક્ત સાધન સંપન્ન. શા માટે?
સાધન ચતુષ્ટય સંપત્તિ મસ્ત છે? તો કે મહાવાક્ય સમજવું એ ઘણું બધું ડિફિકલ્ટ છે. અગર વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું ક્વોલિફિકેશન નથી તો એના માટે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. જેમ જેમ અધિકારીત્વ આવતું જાય એમ એમ મહાવાક્ય સમજાશે. એટલે ઇન્વેરિયેબલી લોકો મને એવું કહેતા હોય કે માતાજી સાધન ચતુષ્ટય સંપત્તિ મજા આવે હો, સ્થિતપ્રજ્ઞાના લક્ષણો મજા આવે હો, ભક્તના લક્ષણો મજા આવે, બ્રહ્મ વિદ્યા પછી બહુ ન સમજાય, એ બહુ ટેકનિકલ લાગે. તો રીઝન એ છે કે એનો સાધક કે જિજ્ઞાસુ પોતાના જીવનની યાત્રા જોઈ શકે કે જેટલે અંશે આ સાધન ચતુષ્ટય સંપત્તિ આવે એટલે અંશે બ્રહ્મ વિદ્યામાં ક્લેરિટી આવે. અધરવાઇઝ તમને એ બધી ટેકનિકલ વસ્તુ એવું જ લાગે કે આવું તો કેવી રીતે હોય, આવું તો કેવી રીતે હોય, અથવા તો સમજ જ ન પડે. એટલા માટે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કે જે આવો તત્વનો જિજ્ઞાસુ છે, જેને આત્મતત્વ જાણવા નીકળો છે, જેને પરમની વિદ્યા પ્રાપ્ત કરવી છે, એ ઉક્ત સાધન સંપન્ન હોવો જરૂરી છે. આગળ વર્ણવેલી સાધન ચતુષ્ટય સંપત્તિથી સંપન્ન હોવો જરૂરી છે. અને પછી એને શું કરવાનું તો કે ઉપસીદે તત્ગુરુમ પ્રાજ્ઞમ યસ્માત બંધ વિમોક્ષણમ. એને પછીથી તો કે ગુરુ પાસે જવાનું, અને ગુરુ માટે વિશેષણ વાપરે છે પ્રાજ્ઞમ. પ્રાજ્ઞમ શબ્દ જે છે એ બીજા અધ્યાયનો ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞ ઉપરથી પ્રાજ્ઞ શબ્દ છે કે એવા સ્થિત પ્રજ્ઞ, એવા જ્ઞાનનિષ્ઠ ગુરુ પાસે જવાનું. વ્યક્તિ જે છે એ આ બધા સાધન સંપન્નથી યુક્ત છે, એને હવે ગુરુ પાસે જવાનું. તો કોઈને સવાલ થાય કે ઓકે, તો જ્યાં સુધી આ બધું ન આવે ત્યાં સુધી ગુરુ પાસે નહીં જવાનું, બધું પૂરું થાય ક્વોલિફિકેશન પછી ભણવા જવાનું. તમે કીધું કે વ્યક્તિ એને મેડિકલમાં જાય, એન્જિનિયરિંગમાં જાય તો એના માટેની બધી કોમ્પિટિટિવ એક્ઝામ, એના માટેનું ક્વોલિફિકેશન પ્રાપ્ત કરે પછી જ એડમિશન મળે ને. તો વેદાંતમાં એ એવો બહુ જ એવો આમ ટ્રિકી પ્રોબ્લેમ છે, એકદમ જ આમ વિચિત્ર પ્રોબ્લેમ છે કે આપણામાં આવું અધિકારીત્વ નથી, અને આવું અધિકારીત્વ પ્રાપ્ત કરવું જોઈએ એ બી ક્યાંથી ખબર પડે વ્યક્તિને? શાસ્ત્ર ભણે ત્યાંથી. સમસ્યા એટલે છે કે લોકો જ્યારે શાસ્ત્ર ભણવાનું શરૂ કરે તો એ લોકો એવું માની લે કે આપણામાં બધું છે, એટલે પછી ખાલી વિદ્વત્તા કે પંડિતાઈની જેમ ભણ્યા કરે એવું ભૂલી જાય કે આ ભણવા માટે પ્રાયર ક્વોલિફિકેશન છે એ આપણને નથી. તો આપણે શ્રવણ કરવાનું અને ક્વોલિફિકેશન ભેગું કરવાનું, ક્વોલિફિકેશન બધું ઉક્ત સાધનથી સંપન્ન થવાનું સાયમલ્ટેનિયસલી ચાલુ રાખવાનું છે, એ બધા ભૂલી જાય. એટલે એવું ક્યારેય નથી બનવાનું કે વ્યક્તિ હંમેશા આ બધા જ સાધનથી સંપન્ન થઈને ગુરુ પાસે આવે. એવા આદર્શ શિષ્ય નચિકેતા જેવા કોઈ હોતા નથી જેને આપણે ઉત્તમ શિષ્ય કહીએ. પરંતુ ભણવા માંડે એટલે બધાને એવું લાગે કે મારે હવે કોઈ પણ પ્રકારનું ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવાની જરૂર નથી, અથવા તો પોતાનામાં એવું આત્મનિરીક્ષણ ન કરે કે મારામાં આવું બધું ખૂટે છે. સમજાય છે કે વ્યક્તિ અગર પોતાની જાતનું ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરે, રોજે એવો 10-15 મિનિટનો પોતાની જાતને મળવાનો સમય રાખે, એવું રિફ્લેક્શન માટેનો ટાઈમ, તો એને ખ્યાલ આવે કે ઓકે અહીંયા આગળ મારે કામ કરવાની જરૂર છે.
એટલે વિચિત્ર પ્રોબ્લેમ એટલે છે કે જે લોકો મંદ અધિકારી છે, હજી આ જ્ઞાન માટે ક્વોલિફાઈડ નથી, એને અમે ભણાવવા માંડીએ છીએ. કારણ કે ભણાવવું તો જ તમને ખબર પડે કે મારામાં આવું ક્વોલિફિકેશન જરૂરી છે અને આવું ખૂટે છે. પરંતુ ભણવા માંડે એટલે વિધિન નો ટાઈમ બધાને એવું જ ખબર પડે કે હું બરાબર છું, બીજામાં પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ લાઈક કોરોના જેવું કે લગભગ બધાને એવું થાય કે મને ન થાય, બીજાને થાય. ખરેખર આમ કંઈક એવું આપણને એમ થાય કે ભગવાનનું એટલી આમ માયા છે કે લગભગ બધાને એવું જ થાય કે હું તો છે ને રોજ 3 વાર જલનેતી કરું માતાજી, મને ન થાય કોરોના. કોઈ દિવસ મારાથી હજારો જોઈને આગો વાગે. થાય તો કોને થાય? તો કે મારી વાઈફને થાય, મારા નેબરને થાય, પણ મને કોરોના થાય નહીં. પણ કોરોના નામ જ એવું છે કે કોઈને કોરા રાખે જ નહીં. એનું નામ કોરોના. તમને કોરા નહીં રાખીએ. દરેકે દરેક ઘરમાં અમે તો કે બધાને ભીંજાવવા માટે કોરા નહીં રાખે, તમને ભીંજાવવા માટે આવશું જ. એટલે કોરોનાનો વાયરસે પ્રણ લીધેલું છે કે દરેક ઘરે અમે ટકોરા મારશું જ, અને તમારે બારણું ખોલવાનું જ છે. એટલે બોમ્બેની હોસ્પિટલ છે, કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુના હેડ છે, એ મને વાત કરતા હતા કે માતાજી મેં તો કોરોના ક્યારે જશે. આઈસીયુ સંભાળતા હતા એટલે એને પાસે એટલા બધા કોરોનાના પેશન્ટ આવે તો કે દરેકે દરેક ઘરમાં જયારે આવી જશે ને કોરોના ત્યારે જશે. પછી હર્ડ ઇમ્યુનિટી ઊભી થશે અને પછી શીતળા અને બધું જે બીજા બધા વાયરસથી થતા જે રોગ જે છે, જે આજે પણ વેક્સિનને કારણે થતા નથી, પણ એવું નથી કે એ વાયરસ ઝીરો થઈ ગયા આ પૃથ્વીમાં. વેક્સિન લીધું એટલે ન થાય. એટલે એ આવી માયા છે કે મને ન થાય, બીજા બધાને થાય. એટલે સંભાવ ખરેખર આપણે એવું થાય કે કેટલી બધી વાર શાસ્ત્રમાં અધિકારીત્વની બધી જે કઈ વસ્તુઓ છે, સાધન, એનું વર્ણન જુદી જુદી ફોર્મમાં આવ્યા જ કરે. ભગવદ્ ગીતા હોય તો જુદા ફોર્મમાં આવે, પ્રકરણ ગ્રંથ હોય તો જુદા ફોર્મમાં આવે. પછી તમે ઉપનિષદ ભણતા હો, મુંડક ઉપનિષદ સ્વામીજી પાસે, તો એમાં જુદા ફોર્મમાં આવે. પણ તમે જુઓ કે એવી કોઈ ટેક્સ્ટ નહીં હોય, એવું કોઈ ચેપ્ટર નહીં હોય કે જ્યાં આગળ અધિકારીત્વનું વર્ણન ન હોય. એમાં શમઃ અને દમઃનું વર્ણન ન હોય એવો તો મેં કઈ અધ્યાય જ નથી જોયો ગીતાજીનો, ઓનેસ્ટલી. તો પછી એવું કયું રીઝન છે કે લોકો એ બધી વસ્તુ પોતાનામાં નથી એવું નથી જોઈ શકતા? શમઃ દમઃ મેં તમને કીધું સૌથી પહેલી વસ્તુ છે. તો પણ એ બહુ જ ડિફિકલ્ટ છે બધા માટે જોવું કે હા મારામાં નથી, મારામાં મનોનિગ્રહ નથી, મારામાં ઇન્દ્રિય નિગ્રહ નથી. એટલે એનીવે મને ટૂંકમાં સાર એટલો જ કહેવો છે કે અહીંયા આગળ સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન મેં પૂરું કર્યું, પણ લાઈફમાં એની પ્રેક્ટિસ પૂરી નથી થતી, આખું જીવન ચાલે છે. અને જે લોકો ખૂબ જ ઓબ્જેક્ટિવલી આવું રિફ્લેક્શન કરી શકે, રોજે 15 મિનિટ ડાયરી લઈને બેસીને, એમનેમ નહીં તો મન ક્યાં બી કલ્પનાના ઘોડામાં જતું રહે, ડાયરી લઈને બેસીને 15 મિનિટ એવું જાતનું એવું રિફ્લેક્શન, આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તમે આટલી વસ્તુ આજે આ સાધન ચતુષ્ટય સંપત્તિ જે છે એ તમે તમારી ડાયરીમાં લખેલી હોય અને તમે જુઓ કે ક્યાં ક્યાં આગળ આપણે ડેવિએટ થઈએ છીએ. જે ભગવાન આદિશંકર કે ભગવાને ગીતાજીમાં જે ક્વોલિફિકેશનનું વર્ણન કર્યું છે, આપણે આપણો ગ્રાફ ક્યાં ક્યાં ડેવિએટ થાય છે અને થવાનું રીઝન શું છે. એટલે પોતાની જાતને કોઈ પણ રીતે બ્લેમ કર્યા વિના ઓબ્જેક્ટિવલી જો કરી શકાય આ પ્રેક્ટિસ, તો તમે માનો કે તો આપણે બ્રહ્મ વિદ્યાની, ભગવાનની નજીક ને નજીક પહોંચી શકશું. અધરવાઇઝ આપણને બ્રહ્મ વિદ્યાથી દૂર રાખનાર આ બીજું કોઈ પરિબળ નથી અધિકારીત્વ સિવાય.
શા માટે બીજું નથી? તો કે શાસ્ત્ર છે, શાસ્ત્રના શબ્દોને તમારા દિલ અને દિમાગ સુધી પહોંચાડનાર ગુરુ પણ છે. તમારી પાસે લેંગ્વેજ પણ છે, તમારી પાસે કોગ્નિટિવ સ્કિલ પણ છે, બધું સમજાય પણ છે, અને છતાં પણ વ્યવહારમાં એ બધી વસ્તુ નથી આવતી. તો હવે અંતરાય, આમ ઓબ્સ્ટેકલ ને દિવાલ કરીને ઉભેલી કોઈ વસ્તુ હોય તો પૂરતું ક્વોલિફિકેશન નથી, એક જ વસ્તુ છે. ક્વોલિફિકેશનનો બીજો એક એવી સમસ્યા કે એવી હકીકત એવી છે કે તમે એને જ્યાંથી પણ અધૂરું રાખ્યું હોય તો તમારે ત્યાંથી પાછું એને એ દોર હાથમાં લઈને પાછું વર્ક કરવું પડે. એક્ઝેક્ટલી ગણિત જેવું છે કે 10મા ધોરણનું ગણિત એને ન આવડતું હોય તો તમને ખબર પડે કે 8માંથી પાયો એનો નબળો છે. પછી કોઈ એમ કે પણ વાંધો નહીં, તમે 10માનું સીધું ભણાવવા માંડો ને. એવું નથી થતું. જ્યાંથી શીખવાનું અધૂરું છોડ્યું, મૂકી દીધું, ત્યાંથી પાછો ગણિતનો દોર ત્યાંથી જ લેવો પડે. એવી જ રીતે આપણે આપણા સેલ્ફ ડેવલપમેન્ટમાં આપણે ગુસ્સા ઉપર કામ નથી કર્યું. આપણે આપણી એવી બધી લૂઝ ટેન્ડન્સી છે, જે વિષયો માટેની લોલુપતા છે, લોભ છે, લાલચ છે, ઈર્ષા છે, જ્યાં બી કામ નથી કર્યું, અધૂરું છોડી દીધું છે, ત્યાં પાછું જવું પડે, ત્યાંથી પાછું કામ શરૂ કરવું પડે. એટલે સીધું જેમ 10માનું ગણિત નથી ભણાવી શકાતું, એમ તમે ભલે માંડુક્ય અને બ્રહ્મસૂત્ર ભણવા માંડો, કારણ કે ઘણા એવા હોય છે, એવા બધા ખૂબ જ ઓવર આવા એન્થુસિયાસ્ટિક લોકો કે ના, અમે તો માંડુક્ય ચાલતું હોય તો જ ભણીએ. પણ ભલે તમે માંડુક્ય અને બ્રહ્મસૂત્ર ભણો, પણ એ તમારામાં ખૂબ જ હેટ્રેટ છે, દ્વેષ છે, એની ઉપર નથી કામ કરેલું, તો માંડુક્ય થી મારું કાંઈ ભલું નહીં થાય. મારે ત્યાં જઈને પાછું એ દ્વેષને કેવી રીતે ન્યુટ્રલાઇઝ કરવું, એટલી બધી જેલસી છે ને કેવી રીતે રિઝોલ્વ કરી, ત્યાં જઈને કામ કરવું જ પડે. ઇટ ઇઝ બેટર કે આપણે રોજે જેટલા આટલું એ તો સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન સાવ સીધા સાદા શબ્દોમાં કર્યું છે. બહુ બધી જગ્યાએ કેવી રીતે તમે ડે ટુ ડે લાઈફમાં એને કનેક્ટ કરી શકો એના નુસ્ખા બી બતાવ્યા છે મેં. તો હવે તમારું કામ હવે શરૂ થાય. અમિતાભ બચ્ચન પેલા કેબીસીમાં કેમ કે યોર ટાઈમ, હવે તમારો ટાઈમ હવે શરૂ સ્ટાર્ટ ના આવે એમ કે ને, પોતે પ્રશ્ન કરી દે, બધું લખી નાખે ત્યાં આગળ, અને પછી એવું કે હવે તમારો સમય શરૂ થયો. એટલે એકચ્યુઅલી આ 17 શ્લોક પૂરા થયા પછી તમારો સમય હવે શરૂ થયો પ્રેક્ટિસ કરવાનો. એટલે પ્રેક્ટિસ કરવાની વસ્તુ આ જ છે, આ જેટલી બી વર્ણન કર્યું એ બધું. અને એ કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય? તો કે આવું કોઈ આપણી સામે કાંઈ સ્ક્રીન કાંઈ જ ન હોય, ફોન બોન કાંઈ જ ન હોય ને, શાંતિથી વધારે નહીં 15 જ મિનિટ કહું છું કે 15 મિનિટ ડાયરીમાં લખી શકાય, અને પોતાનો પ્રોગ્રેસ, પોતે ક્યાં છે, શું કરવું છે, શું ખૂટે છે, પોતાને જાતને બ્લેમ કર્યા વિના રોજ નાના નાના આવા બેબી સ્ટેપથી કામ કરી શકાય. એટલે કે છે કે આવો સાધન સંપન્ન શિષ્ય એ ગુરુ પાસે જવું, અને ગુરુ માટે શબ્દ વાપરે છે પ્રાજ્ઞ, જે સ્થિત પ્રજ્ઞા છે, જે જ્ઞાનનિષ્ઠ છે. અને ત્યાં જઈને શું પૂછવાનું? તો કે બંધનમાંથી, દુઃખમાંથી હું કેવી રીતે મુક્ત થાવ, એને ગુરુને જઈને એ પ્રશ્નો કરે, એ રીતે એ શાસ્ત્રનું અધ્યયન કરે. ગુરુ કોણ છે? તો કે ગુરુની વ્યાખ્યા શું છે? તો કે જેને પોતાના ગુરુ છે, જે ગુરુએ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જે લોકો એમ કે મારે ગુરુ નથી અને મારે જરૂર નથી, એ બહુ જ મોટી એવું કહી શકાય કે વ્યક્તિની એરોગન્સ છે. એટલે એવા અત્યારે એવા ઘણા એવા પોપ્યુલર મહાત્મા મેં જોયા છે કે
ગુરુ, હું કોઈનો ગુરુ નથી, તમે મારા શિષ્યો નથી. અને તમે એમ કે હું તો ખાલી એમ કે માર્ગદર્શક છું, તમે મારા બસ એના માટેના એક બહુ એવા જાણીતા શબ્દો વાપરે છે. પણ એને એવું વાંધો આવે કે મારા કોઈ ગુરુ નથી, એમ કે હું તો ખાલી મારા ફાધર પાસેથી, મારા દાદાજી એ જે કઈ ઘરમાં બોલતા એમ મસ્તી, કે મારે કોઈ ગુરુની જરૂર નથી અને કોઈ મને ગુરુ બનાવે એ મારે જોઈતું નથી. એટલે આ બધી એરોગન્સ છે, બહુ સટલ છે. કારણ કે જ્ઞાન તો અલ્ટિમેટલી ભગવાન જે છે એ જ્ઞાનદાતા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ કયો એ સદાશિવ સમારંભમ, પરમ ગુરુ ઈશ્વર છે. અને ઈશ્વરે તો કે એ ગુરુ, એ જ્ઞાન જે છે 4 સનત કુમારને આપ્યું, બ્રહ્માજીને આપ્યું. એવી રીતે એ જ્ઞાનની ગંગા ગુરુથી શિષ્ય, એના શિષ્ય તરફ વહેતી ચાલી. કોઈ બી વ્યક્તિ પોતે સ્વયં ગુરુ હોય જ ન શકે, એ એરોગન્સ છે. એટલે એવા એક બહુ જ પોપ્યુલર આવા છે મહાત્મા કથાકાર કે ના, મારે કોઈ ગુરુ છે નહીં ને હું કોઈનો ગુરુ બનો નહીં. તો આપણી આખો સનાતન ધર્મ, ટોટલ આપણો હિન્દુ ધર્મ ગુરુ શિષ્ય પરંપરા ઉપર જ ટકેલો છે. એટલે એવા એક પોપ્યુલર કથાકાર છે એવું કે પછી એક બીજા ઓરેન્જ કપડા પહેરે છે એવા મહાત્મા સંન્યાસી, ગુજરાત બાજુ છે, એ બી એવું કે હું ચેલા મૂંડતો નથી, હું કોઈનો ગુરુ નથી. એટલે સપોઝ કોઈને પગે લાગવા આવે તો આમ 2 ડગલા પાછળ હટી જાય કે ના. એટલે બરાબર છે, આપણને દુઃખ થાય કે તમે જયારે ભગવા કપડા પહેરો છો તો તમે સનાતન ધર્મનું પ્રતીક છો. તો સનાતન ધર્મ આખો ગુરુ શિષ્ય પરંપરાથી તો મળ્યો છે. તમે લોકો બાલી જાઓ તો તમને ખબર પડે કે ત્યાં એવા ભવ્ય મંદિરો છે, પણ એ વિદ્યા શું છે, એ ભગવાન શું છે, એ બધું કહેનાર કોઈ છે જ નહીં. કારણ કે ગુરુ શિષ્ય પરંપરા નથી, એટલે માત્ર એ બધા ખંડેર પડ્યા છે. એવા ઘણા બધા દેશ છે કે જ્યાં એ બધી વિદ્યા ઈ લોકોની, બહુ બધા દેશમાં એ બધી લુપ્ત થઈ, કારણ કે ગુરુ શિષ્ય પરંપરા ન હતી. ગુરુ શિષ્ય પરંપરામાં એવું બી હોઈ શકે કે પિતા ગુરુ હોય અને એ શિષ્યને ભણાવે. લાઈક તૈતરીય ઉપનિષદમાં પિતા જે છે એ ભણાવે છે. તૈતરીય ઉપનિષદમાં ભૃગુવલ્લીમાં એ આખું વર્ણન છે. પણ જ્યારે ભણાવે છે ત્યારે એ પિતા નથી, એ ગુરુ જ છે. એટલે અગેન છે ગુરુ શિષ્ય પરંપરા, પણ પિતાએ તો કે ગુરુનો રોલ ધારણ કર્યો છે. એટલે જ્ઞાન જે છે એ માત્ર ને માત્ર ગુરુ પાસેથી જ હોય, સ્વયં ગુરુ એવું કઈ હોય જ ન શકે. એટલે આવું સ્વયં ગુરુ વાળા એમ કે આત્મદીપો ભવ, મને જ મારી પોતાની રીતે જ્ઞાન થાય, મારે કોઈ પાસે જવાનું જરૂર નથી. દેટ ઇઝ વેરી બિગ એરોગન્સ. આત્મદીપો ભવ એટલે એનો કઈ મિનિંગ એ લોકો સમજે નહીં, એટલે એમ કે ગુરુની જરૂર નથી. એટલે જ્ઞાન જે છે એ ગુરુ પાસેથી જ હોય, ગુરુની જરૂર નથી એવી એરોગન્સ એટલા માટે છે. એકચ્યુઅલી તમે મને પૂછો તો કે અર્જુન જે છે એ ક્યારેય ગુરુના શરણે આવી શક્યો? તમે જો, ખરેખર સાચી શરણાગતિ વ્યક્તિની ક્યારે સંભવી શકે? તો એનું સૌથી પહેલું સ્ટેપ એવું છે કે વ્યક્તિને પોતાને પુરુષાર્થ વિશ્લેષણ કરી શકે, વ્યક્તિને પોતાને એવો ખ્યાલ આવે કે મારા જીવનની મૂળભૂત સમસ્યા મારાથી સોલ્વ થઈ શકી નથી. એટલે વ્યક્તિ ગુરુના શરણે ક્યારે જાય કે પોતે હેલ્પલેસ છે, પોતાથી જીવનનો જે કોયડો છે ઉકેલાયો નથી, જે જીવનમાં ખૂટતું છે
સેન્સ ઓફ લેક છે, શોક છે, દુઃખ છે, ગિલ્ટ છે, હર્ટ છે, કેટલી બધી વસ્તુ અંદર છે કે જે મારાથી સોલ્વ નથી થઈ શકી. બહુ બધી દુનિયાવી સિદ્ધિઓથી એ બધો ખાલીપો ભરવાની કોશિશ કરી. લાઈક અર્જુને પોતાની લાઈફમાં એ અધૂરપ હતી, અસંતુષ્ટિ હતી, એ બહુ બધી સિદ્ધિઓ દ્વારા ભરવાની કોશિશ કરી. પોતે ખૂબ તેજસ્વી છે એટલે પોતે રણ મેદાનમાં એ વસ્તુનું યથાર્થ રીતે વિશ્લેષણ કરીને ભગવાનને કહે છે કે યસ, મારાથી મારા જીવનની જે મૂળભૂત સમસ્યા છે એ નથી ઉકેલાની. દરેક વખતે સિચ્યુએશનલ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન મેં કાઢ્યું, પણ દરેક સિચ્યુએશનલ પ્રોબ્લેમની અંડરનીથ ફંડામેન્ટલ પ્રોબ્લેમ હતો એ મને નથી દેખાણો. અને ફંડામેન્ટલ પ્રોબ્લેમ જે છે માનવ માત્રની મૂળભૂત સમસ્યા, એ મારાથી હવે સોલ્વ નહીં થાય. એટલે વ્યક્તિ જ્યારે પોતાની નિસ્સહાયતા જુએ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ગુરુ જે છે એના સામર્થ્યમાં શ્રદ્ધા હોય કે હા, આ ગુરુ મને તારી દેશે. સંસાર સાગરમાંથી, દુઃખના સાગરમાંથી, અધૂરપમાંથી, અસંતુષ્ટિમાંથી મને આ ગુરુ શાસ્ત્ર દ્વારા જરૂર તારી દેશે. એટલે ગુરુ પાસે જવું, એના શરણે શરણાગતિ સ્વીકારવી, એ બહુ બધા મનોમંથન નું પરિણામ છે. એટલે જેનામાં એટલી બધી સૂક્ષ્મતા નથી, પોતે પોતાની સમસ્યાને જોઈ નથી શકતા કે ખરેખર મને લાઈફમાં શું જોઈએ છે, તો નથી સમસ્યાને જોઈ શકતા, નથી પોતાને શું જોઈએ છે એ ખબર છે, નથી એ ખબર કે મને જે જોઈએ છે એ કોણ આપી શકશે, કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે તમને સમજાય છે કે ગુરુના શરણે જવું એની પહેલા વ્યક્તિનું પોતાનું કેવડું મોટું જબરજસ્ત હોમવર્ક હોય. ઓલરેડી પોતાની લાઈફની બધી સ્ટ્રગલમાં, બધી જ તકલીફોમાં એને જોયું હોય કે હા, કંઈક એવી હજી મૂળભૂત વસ્તુ છે જે મને નથી સમજાઈ રહી. કે બહુ બધું ધન પ્રાપ્ત કરવાથી પણ એ નિરાશ જેવી વસ્તુ આવે એવું મને નથી લાગતું. અગર એવું હોય તો બિલ ગેટ્સે દુઃખી થવાની ક્યાં જરૂર હોય, મુકેશભાઈ દુઃખી થવાની ક્યાં જરૂર હોય. તો યથાર્થ રીતે જીવનના બધા પુરુષાર્થને એને જોયા છે. સી થ્રુ જેને કહીએ, યથાર્થ રીતે એનું વિશ્લેષણ કરેલું છે, એનાલિસિસ કરેલું છે. એટલે પોતાને શું જોઈએ છે અને પોતે શું કરી રહ્યા છે, એ બધી વસ્તુની બહુ બધી ક્લારિટી હોય તો વ્યક્તિ શરણે જઈ શકે. મારે ગુરુની જરૂર નથી એનો અર્થ એમ કે લોકો જીવનના ત્રણે ત્રણ પુરુષાર્થને કોઈ બી રીતે સમજ્યા નથી. એ ગુજરાતમાં એક એવા છે સંન્યાસી, તો એ બહુ એની બધી ચોપડીઓમાં એટલું બધું ખંડન, વેદાંતનું ખંડન, સત્ય મિથ્યાનું ખંડન, ગુરુ શિષ્ય પરંપરાનું ખંડન, એટલું બધું આમ તમે વાંચી જ ન શકો, એટલું દુઃખ થાય. આમ પણ કેસરી કપડા પહેરે. એટલે બહુ બધા વર્ષોથી અમે આમ વિચારતા હતા કે બીજા કોઈ લોકો ખંડન કરે આ બધું ગુરુ શિષ્ય પરંપરાનું તો એટલું દુઃખ ના થાય, પણ પોતે સંન્યાસી પોતાની જાતને કે ક્રાંતિકારી સંત કે અને પોતે ખંડન કરે એટલે કેવું થાય કે લોકોને બહુ વેલિડેટ થાય કેસરી કપડા વાળા વ્યક્તિ બોલે તો. એટલે એકચ્યુઅલી અમને ખબર હોય કે જે શાસ્ત્ર કે છે એનાથી તદ્દન વિરુદ્ધ, કે લાઈક એમ કે મરણ પછી કોઈ 12મું 13મું કરો માં એ બધું ધતિંગ છે. શિવજીને શું દૂધ ચડાવો છો, ગરીબોને જોઈને પાયાવો ને દૂધ. આ શું બધા એમ કે આવી રીતે પગમાં પડીને ગલગોટિયા ખાવ છો, નથી જરૂર. કોઈ કોઈના એમ કે ગુરુ કે શિષ્ય નથી.
એટલું બધું ખંડન કરે. ન્યૂઝપેપર વાળાએ એને બાન કરી દીધા કે હવે તમારા આર્ટિકલ લેવાના નથી, કારણ કે બહુ બધા લોકોને દુઃખ થયું હોય ને. પછી એવું બન્યું કે હું બરોડા પ્રવચનમાં આવી હતી ને, તો ઘણા વખત પહેલાની વાત છે, તો આપણા એક સાધક જે છે એ મને કે કાયમ સત્સંગમાં નથી આવતો, કોક વાર આવે, તો કે એ અમારા ગુરુ છે, એમ કે તમે એમને ત્યાં આવો ને. મેં તો સારું હાલો જાય એમ. તો પછી એને બધું વેદાંતનું બહુ ખંડન કરવાનું શરૂ કર્યું કે માયા માયા ને બધું બુકમાં લખે. એટલે મેં તો કાંઈ વિરોધ ન કર્યો, કારણ કે જે લોકો ઓલરેડી બધું કન્ક્લુડ કરીને બેઠા હોય, જે લોકો આટલું ખંડન કરતા હોય, તો હું કઈ મારા સમજાવવાથી થોડા સમજ, અને હું શાંતિથી સાંભળતી હતી, મેં કઈ વિરોધ ન કર્યો. પછી એ માણસ, અને બહુ બુઝુર્ગ, એટલે બિચારા એવા ભાંગી પડ્યા. પછી એને મને એવું કીધું કે મેં આ સ્વામીજીને આવીને કીધું ને, જે લોકોને દુઃખ થયું તો ને બધાને કીધું, તો બધાને એટલું ગમ્યું. મેં તો કઈ જ વિરોધ ન કર્યો, કારણ કે હંમેશા મને મારી લાઈફમાં સ્વામી દયાનંદજી એક શબ્દ કીધો છે કે મર્યાદા એક શબ્દ છે, યાદ રાખવાનો હંમેશા, મર્યાદા. અને મને બેસાડીને કીધું, ઇટ્સ વેરી બિગ શબ્દ. મને કે મારે સાઉથમાં મર્યાદા શબ્દ બચેલો છે, અહીંયા નથી બચેલો. ગુજરાતમાં આવીને એવું બોલ્યા હતા. મર્યાદા એમ કે બસ અમુક ઉંમર છે તો ઉંમરની મર્યાદા નહીં બોલવાની. ઇટ્સ વેરી વેરી ગુડ થિંગ. એટલે જ્યાં કલ્ચર છે તો ત્યાં મર્યાદા છે. એટલે મેં જોયું કે બિચારા બુઝુર્ગ છે, 75 વર્ષના, કેસરી કપડા પહેર્યા છે, ભલે ખંડન કરે, પણ મર્યાદા જેવો શબ્દ છે ને, આપણે આપણી ગરિમાને મર્યાદા નહીં ચૂકવાનું. એટલે મેં એક બી શબ્દ ન બોલ્યો. નહીં તો તમે મને પૂછો તો વેદાંતનું કોઈ ખંડન કરે તો કમાન તો છટકે આપણી, કારણ કે આપણી રગરગમાં સનાતન ધર્મ આપણી રગરગમાં હોય. એટલે હું વિચારતી હતી કે કેવી રીતે પ્રેમથી કેવું, શું કરવું. પછી ત્યાં એને કીધું મને, મેં સાંભળ્યું છે સ્વામી દયાનંદજીના તમારી જેવા 200 થી વધારે સંન્યાસી છે. એટલે મેં કીધું હા બાપજી છે તો ખરું એવું, અને બીજા કેટલાય બ્રહ્મચારી છે, બધા સેન્ટર સંભાળશે. મેં તો હા એવું પણ છે. પછી એટલા ભાંગી પડ્યા એ સંન્યાસી, લિટરલી એની આંખમાં પાણી આવી ગયા. મેં આખી જિંદગી ગુરુ શિષ્યનું ખંડન કર્યું, અને મારે આ 3 આશ્રમ છે, ગાંધીનગર પાસે છે, ફલાણી જગ્યાએ, મારે કોઈ છે જ નહીં. અને હું હવે કયા મોઢે કહું, મેં હંમેશા શિષ્ય હોવા જ ન જોઈએ, ચલા મૂંડવા જ ન જોઈએ, મેં એવું ખંડન કર્યું, હવે કયા મોઢે કહું મને કે. એટલે હું તો એકદમ જ પેલી થઈ ગઈ, આમ આશ્ચર્યચકિત કે કેવું છે કે ભગવાન હંમેશા એવી સિચ્યુએશન હોય તો આપણી સાથે જ હોય. આપણે આપણા સંસ્કાર, આપણી મર્યાદા આપણે ક્યારેય નહીં ચૂકવાની. તો મેં કીધું હા બરાબર છે. મેં કીધું પૂજ્ય સ્વામીજી જે છે સ્વામી દયાનંદજીનું, એનું આખા વિશ્વને સૌથી મહાન કોઈ યોગદાન હોય તો મેં કીધું હા, મારી જેવા આવા સૈનિકો જે સનાતન ધર્મની ધારા જે છે એની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે બધે બેઠા છે, ધૂણી દખાવીને બધે બેઠા. અને એવા પોતાની જેવા જે બધા શિષ્ય પ્રશિષ્યોને તૈયાર કરે છે. અને ઇનફેક્ટ મેં કીધું એનાથી જ આપણો ધર્મ, આપણે એમ કહીએ કે આજે પણ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એ પ્યોર ફોર્મમાં ભણવા પ્રાપ્ત થાય છે, જસ્ટ બીકોઝ ગુરુ શિષ્ય પરંપરા. ભલે રાજ્યાશ્રય નથી આજે, પરંતુ આવી રીતે બધા સ્વામી દયાનંદજીની જેમ ધૂણી તકાવીને બધા ભણાવ્યા કરે છે. પછી તો બહુ જ બિચાર એકદમ ખૂબ જ શાંત થઈ ગયા, બધું જ બરાબર થઈ ગયું. પણ મને તમને કહેવું છે કે આવા બહુ બધા લોકો હોય છે અહીંયા અત્યારના મોડર્ન જમાનામાં, કે સપોઝ તમે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગુરુને પ્રણામ કરો, એના શરણે હોય, એની આજ્ઞામાં રહેતા હોય, તો એની મશ્કરી કરે અને એ લોકોને એવું લાગે કે આ તો જાણે કે સાવ આપણે અંધશ્રદ્ધા છે, અબુધ છીએ, અજ્ઞાની છે એવું લાગે. પરંતુ ગુરુ નથી, શરણાગતિ નથી તો માનો મુક્તિ નથી. જે કઈ વ્યક્તિને આ જ જીવનમાં મુક્તિ જોઈએ છે તો ગુરુ જોઈએ, અને ગુરુ પાસે તો કે પૂર્ણ શરણાગતિ જોઈએ.
એ કોઈ ગુલામી કે લાચારી નથી, સમજપૂર્વકનું પોતાની નિસ્સહાયતાનું નિવેદન છે. કોઈ પણ પ્રકારની લાચારી નથી. અર્જુનની શું લાચારી હતી? આટલો મહાન ધનુર્ધરને શું લાચારી હતી? કેટલું એનામાં શૌર્ય છે, કેટલો મહાન છે એ વ્યક્તિ, એની શું લાચારી છે? એટલે જ્યારે વ્યક્તિ ગુરુને શરણે જાય છે તો એ ખૂબ જ મોટી એની સમજદારી અને મેચ્યોરિટી છે, પરિપક્વતા છે. એનું એવું ખૂબ જ મોટું ઇન્ટ્રોસ્પેક્શન છે, પુરુષાર્થ વિશ્લેષણ છે, જીવન વિશેની ક્લેરિટી છે, મૂળભૂત સમસ્યાની સમજ છે. આ બધું તો કે અંડરનીથ છે. એમનેમ કોઈ વ્યક્તિ શરણાગતિ સ્વીકારી ન શકે. આ બધી વસ્તુ છે. એવી પરિપક્વ વ્યક્તિ જે છે, ઉક્ત સાધન સંપન્ન આવી પરિપક્વ વ્યક્તિ ગુરુ પાસે જાય છે અને તો કે બંધનમાંથી, દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય હવે પૂછે છે. હવે આપણને એવું થાય કે બહુ સરસ, બહુ બધું તમે તો છે ને શિષ્ય શું કરવાનું બહુ લાંબુ લિસ્ટ આપી દીધું અને આખી લાઈફનું તમે તો હોમવર્ક આપી દીધું, પણ પાછા ગુરુનું તો કેમ, ગુરુ કેવો હોવા જોઈએ? સમજાઈ તો ગયું બધું કે શમહ માટે પ્રયત્ન કરવાનો, દમહ માટે ને ગુસ્સા ઉપર ને ગોસિપની વૃત્તિ માટે ને તમસ ઉપર કામ કરવાનું, બધું સમજાઈ ગયું. અને એ બધું જેમ જેમ કામ કરીશું એમ એમ અંતઃકરણ શુદ્ધ થશે, એમ એમ ક્લેરિટી આવશે, તો જ જીવ બ્રહ્મ એક્ય સમજાશે. સમજાઈ ગયું. પણ કેવા ગુરુ છે એની પાસે જવાનું મારે? ઉક્ત સાધન સંપન્ન, આવા સાધનથી સંપન્ન શિષ્ય હોવા જોઈએ. તો એ ગુરુ છે એ પાછા કેવા હોવા જોઈએ એનું પણ તો કે હવે પછીના શ્લોકોમાં ઇલાબરેટ વર્ણન કરે છે. જોઈએ 19 અને 20 જે છે એ ભાષાંતરની દ્રષ્ટિએ સાથે લેવાનું છે, એટલે બંને વાંચીશું. શ્રોત્રિયો અવૃજીનો પકામહતઃ યો બ્રહ્મવિતમઃ. શ્રોત્રિયો વૃજીનો પકામહતઃ યો બ્રહ્મવિતમઃ. બ્રહ્મણ્યઃ પુરતઃ શાંતઃ નિરિંદન ઇવાનલઃ. અહેતુકદયા સિંધુઃ બંધુરાનમતાં સતાં. તમારાધ્ય ગુરું ભક્ત્યા પ્રશ્યસ્વ સેવનૈઃ. પ્રસન્नं તમનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમાત્મનઃ. 19 અને 20 સાથે લઈએ છીએ ભાષાંતર માટે, કારણ કે 19મો શ્લોક જે છે એમાં બધા ગુરુ માટેના વિશેષણ છે અને પછી ક્રિયાપદ ને એવું બધું પાછળથી 20મા શ્લોકમાં આવે છે. એટલે કેવા ગુરુ હશે તો કે છે શ્રોત્રિય અવૃજીનઃ અકામહતઃ યહ બ્રહ્મવિતમઃ. વૃજીનઃ એટલે પાપ, એટલે જે શ્રોત્રિય છે એવા ગુરુ, પછી જે નિષ્પાપ છે, પછી અકામહતઃ એટલે જે કામના રહિત છે, પછી બ્રહ્મવિત્તમઃ એટલે જે બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ છે. પછી કે છે બ્રહ્મણી ઉપરતઃ એટલે જે બ્રહ્મમાં જ રમણ કરનાર છે એવા.
શાંતઃ નિરિંધન ઇવાનલઃ, જે ઈંધણ વગરના અગ્નિ જેવા શાંત છે. નિરિંધન ઇવાનલઃ શાંત, જે ઈંધણ વગરના અગ્નિ જેવા શાંત છે એ અહેતુક દયા સિંધુ, જે અહેતુક દયા સિંધુ છે. પછી કે છે બંધુ આ નમતામ, નમતામ આ નમતામ એટલે શરણે આવનાર માટે, સતામ એટલે એવા જે સદાચારી લોકો છે, જે શરણે આવેલા. સતામ એટલે સદાચારી લોકો, ધાર્મિક લોકો, શુદ્ધ લોકો, એવા બધા માટે એ બંધુ સમાન છે. નમતામ આ નમતામ એટલે શરણે આવનાર સદાચારી લોકો, સતામ એટલે સદાચારી લોકો, શરણે આવનાર સદાચારી લોકો માટે જે બંધુ સમાન છે. પછી એના પછીનું 20માં કે છે તમારાધ્યમ ગુરુમ ભક્ત્યા, એવા ગુરુની, જે આ બધું વર્ણન કર્યું એવા ગુરુની તો કે ભક્તિપૂર્વક આરાધના કરીને, તમ આરાધ્ય, ભક્તિપૂર્વક આરાધના કરીને, પ્રહ્ય પ્રશ્ય સેવને એટલે વિનયપૂર્વક, વિવેકપૂર્વક, ખૂબ નમ્રતાથી એની સેવા કરીને, પ્રશ્ય સેવને, સેવન એટલે સેવા કરીને, પ્રશ્ય એટલે એકદમ વિનય વિવેકપૂર્વક, નમ્રતાથી સેવા કરીને. એવું કરીએ એટલે શું થાય? આપણે ખૂબ જ વિનમ્રતાથી, ખૂબ જ ગ્રેસફુલી, સરસ રીતે આપણે ગુરુની સેવા કરીએ તો ગુરુનું શું થાય? તો કે પ્રસન્નમ, એટલે ગુરુ મારી ઉપર પ્રસન્ન થાય. એટલે એવા પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા, પ્રસન્નમ તમ અનુપ્રાપ્ય, એવા પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા ગુરુ ને હવે આત્મ વિષયક પૂછવું. પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ, આત્મનઃ એટલે હું એમાંય, આત્મા વિશે, બ્રહ્મ વિશે, બ્રહ્મ વિદ્યાની વિશે મારે એને હવે પૂછવું. એટલે ગુરુ પાસે જઈને જરૂર જ્ઞાન પ્રાપ્ત કરવું. તો 19 અને 20 શ્લોકમાં, તો કે 19માં આ ગુરુ, આવા જેની પાસે આવા પ્રકારના બધા સદગુણ છે એવા ગુરુ પાસે જવું અને આવી રીતે જવું, એમની સેવા કરી અને પછી હવે જે મારી મૂળભૂત સમસ્યા છે એનું તો કે મારે સમાધાન ત્યાં જઈને કરવાનું. એટલે તમે જો આખું આમ વિવેક ચૂડામણીનો પ્રોગ્રેસ જો કે પેલા તો કે બધી સાધન સંપન્ન, ઉક્ત સાધન સંપન્ન એટલે બધું સાધન સંપત્તિનું વર્ણન કર્યું. એટલે વ્યક્તિને ખબર પડી ગઈ કે પોતાની સાધના શું છે. પછી તો કે ગુરુ હશે એ આવા હશે તારા ગુરુ. પછી તારે આવી ભાવના સાથે, નમ્રતા સાથે, વિનય વિવેકપૂર્વક જવાનું, સેવા કરવાની. પછી ગુરુ તારાથી પ્રસન્ન થાય, પછીથી તને એ આત્મવિદ્યા આપશે. આવો આખો ક્રમ છે. એટલે ગુરુ જે છે એ કોણ છે? તો કે સૌથી પહેલા ગુરુ માટેનો શબ્દ આપણે આપે છે શ્રોત્રિય. તો શ્રોત્રિય એટલે તમને ખબર છે કે શ્રોત્રિય ગુરુ માટેના 2 શબ્દો 4થા અધ્યાયમાં છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. મુંડકમાં છે, અહીંયા ગીતાજીમાં છે ને એ જ વસ્તુ અહીંયા પ્રકરણ ગ્રંથમાં છે. શ્રોત્રિય એટલે શું? તો કે જે સંપ્રદાયવિત ગુરુ છે, જેને પોતાના ગુરુ છે, ગુરુ પાસે પોતે વિધિવત જઈ અને પોતે
સેવાથી ગુરુને પ્રસન્ન કરી અને બ્રહ્મ વિદ્યા જેણે પરંપરાગત રીતે પ્રાપ્ત કરી છે. ખાલી કંઈક 2-4 વિડીયો કેસેટ કે ચોપડી વાંચીને પોપટની જેમ બોલે છે એવું નહીં. પોતે પોતાની સેવાથી, પોતાના વિનય વિવેકથી ગુરુને પ્રસન્ન કર્યા છે. અને એ ગુરુએ એને વિધિવત એ વ્યક્તિ ગઈ છે તો ગુરુએ એને આખી એ સંપ્રદાય, એ આખી વિદ્યાની જે પદ્ધતિ જે છે, પદ્ધતિસર એને ભણાવ્યું છે. આખી ટીચિંગ જે છે એનું કન્ટેન્ટ વિથ મેથોડોલોજી આપ્યું છે. એને આખું કન્ટેન્ટ બી ખબર છે અને આખી જે ભણાવવાની રીત છે, વેદાંત ભણાવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી મેથોડોલોજી નો ઉપયોગ કરીને ભણાવી શકાય. તો એ કારણ કે આખું વેદાંતમાં જ્ઞાન છે લક્ષ્યાર્થથી બોધ છે, વાચ્યાર્થથી બોધ નથી. તો લક્ષ્યાર્થથી બોધ પોતે પ્રાપ્ત કરેલો છે. ગુરુ જે છે એને એવી રીતે લક્ષ્યાર્થથી બોધ કેવી રીતે આપી શકાય, એને અજ્ઞાત નું જ્ઞાન જ્ઞાત શબ્દો દ્વારા કેવી રીતે રિવીલ કરવું, એ આખી તો કે મેથોડોલોજી એને ખબર છે. એટલે શ્રોત્રિય ગુરુ કોણ છે? તો કે શ્રોત્રિય ગુરુ એ છે જેને ભણાવવાની આખી પદ્ધતિ ખબર છે. કારણ કે એ એવા સંપ્રદાયિત ગુરુની પાસે, ગુરુના સાનિધ્યમાં અંતેવાસી તરીકે વર્ષો સુધી રહીને એ પોતે ભણેલા છે. તો ભણાવવાની આખી પદ્ધતિ છે એને ખબર છે. એમ કે પણ એવું કઈ ખબર પડે કે મારા ગુરુ શ્રોત્રિય છે? સ્વામીજી બહુ સરસ જવાબ આપે, તને ભણાવે તો સમજાય છે, આટલું જ. સાવ સહેલું કે ઇફ પર્સન ઇઝ મેક યુ સી, એ તમને એ તત્વ બતાવી શકે, એનો અર્થ એમ કે એ જાણે છે, આટલું જ છે. એવું ક્યાંય કોઈ જગ્યાએ છે નહીં કે આપણે કોઈ મેઝરિંગ ટેપ લઈને શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે એવું જોવા જાય, એવી કોઈ મેઝરિંગ ટેપ નથી. પરંતુ છતાં દરેક વખતે હું ગુરુ આવા છે કે નહીં એવી વાત એટલા માટે કરું છું, ખૂબ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ગુરુ, એટલા માટે હું કરું છું કારણ કે અત્યારે કળિયુગમાં સ્પિરિચ્યુઆલિટીનું મોટું સુપર માર્કેટ છે. લોકો કન્ફ્યુઝ હોય છે, એટલા માટે કહેવું પડે. અધરવાઇઝ એવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુ માટે આવું વાક્ય બી ન બોલી શકાય કે એ ભણાવે તો તને સમજાય છે તો શ્રોત્રિય છે. કારણ કે આપણી કોઈ હેસિયત નથી કે આપણે ગુરુને માપી શકીએ. એવું બોલી બી ન શકાય, વિચારી બી ન શકાય. પરંતુ અત્યારે સ્પિરિચ્યુઅલ માર્કેટમાં ફેક ગુરુ, આવા બની બેઠેલા ગુરુ, જેને શાસ્ત્ર બિલકુલ ખબર નથી, કન્ફ્યુઝ કરવા વાળા, લોકોને ઊંધા પાટે ચડાવનારા, માત્ર વેપારી બનીને દુકાનો ખોલેલા ગુરુ, એને ગુરુ તો કહેવાય નહીં, એવા બધા કેસરી કપડામાં બેઠેલા રાવણ બહુ બધા છે. એટલે લોકોને પારખવા માટેના માપદંડ એટલે આપવા પડે. અધરવાઇઝ એ યોગ્ય નથી આપણે એવું વિચારવું. પણ આપણે બધા એવા ખૂબ જ નસીબદાર લોકો છીએ કે આપણને સીધો રાજમાર્ગ મળી ગયો છે. આપણને પૂજ્ય સ્વામી દયાનંદજીના જ બધા ડિસાઇપલ્સ એની પાસે ભણવા મળે છે. કારણ કે અત્યારે હવે પછીના અત્યારના યુગમાં મને નથી ખબર, એવું ભણાવનાર લોકો જ સંન્યાસી જ ઓછા રહ્યા છે. એટલે એવું આપણાથી બોલાય નહીં, પણ છતાં હવે વિદ્યા જ એટલી બધી પ્યોર ફોર્મમાં અવેલેબલ નથી. બીજી બધી વસ્તુઓની જ બોલબાલા છે. એટલે શ્રોત્રિય માટે આટલો માપદંડ આપે કે હા, એ શાસ્ત્ર ભણાવે તો તને જો સમજાતું હોય, એનો અર્થ એમ કે એ ગુરુમાં એવી કોમ્યુનિકેશન સ્કિલ છે કે જે શાસ્ત્રમાં લખેલા શબ્દો શાસ્ત્રમાંથી કાઢીને તારા દિમાગ સુધી ટ્રાવેલ કરાવી શકે અને તને ક્લેરિટી આવે છે. એટલે એનામાં એવી તો કે ભણાવવાની
પદ્ધતિ એને ખબર છે, કારણ કે તમને ખબર છે કે જ્ઞાન હોવું એક વસ્તુ છે, એ જ્ઞાન બીજા દિમાગ સુધી પહોંચાડવું એ આખી જુદી વસ્તુ છે. એટલે શ્રોત્રિય ગુરુ એટલે પોતે જાણે છે અને પોતે પોતાના શિષ્યોને એ ભણાવી શકે છે, એને ટીચિંગ મેથોડોલોજી ખબર છે, દેટ ઇઝ શ્રોત્રિયત્વમ. બીજો શબ્દ છે અવરુચિનઃ, કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.